નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગ્રોથ નાવ ન્યૂઝ ને હું છું આપની સાથે કિંજલ। સમાચારની શરૂઆત કરીએ તો મહિલા સુરક્ષામાં ગુજરાત પોલીસ દ્વારા મોટો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાં મિશન સુરક્ષિત શક્તિના પ્રથમ સપ્તાહમાં 500થી વધુ સ્થળોનું મેપિંગ કરવામાં આવ્યું છે। 500થી વધુ સ્થળોનું મેપિંગ કરવામાં આવ્યું તેમજ સુરક્ષા માટે 1033 જાહેર સ્થળોના સુરક્ષા ઓડિટ પણ કરવામાં આવ્યા છે। આ સિવાય વાત કરવામાં આવે તો 12,829 મહિલાઓ અને બાળકોને સ્વરક્ષણ તાલીમ પણ આપવામાં આવી છે, જ્યાં 436 સંવેદનશીલ પરિવારોની ઓળખ કરવામાં આવી। ઘરેલુ હિંસા સામે પોલીસ દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે। જોખમગ્રસ્ત પરિવારો પર સતત નજર રાખવામાં આવશે, જ્યાં પોલીસ દ્વારા 443 ફોલોઅપ અને કલ્યાણલક્ષી કાર્યવાહી કરવામાં આવશે। મહિલા બાળ સુરક્ષા માટે 653 લોકોને કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું છે, જ્યાં પોલીસના પીડિત કેન્દ્ર અભિગમ શાળા કોલેજોમાં સુરક્ષા વધારવાનું કહેવામાં આવ્યું છે, જ્યાં 1207 સેફટી ઓડિટ તેમજ મહિલા સુરક્ષામાં નવો અભિગમ અપનાવવામાં આવી રહ્યો છે, જ્યાં ઘટના પહેલા જ જોખમ ઓળખવા માટે પોલીસ હાલ સક્રિય થઈ છે। મિશન સુરક્ષિત શક્તિના ઉપર મેપિંગથી લઈને કાઉન્સેલિંગ સુધી તેમજ પોલીસ દ્વારા મેગા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાં રાજ્યના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં મહિલા બાળ સુરક્ષા માટે ગુજરાત પોલીસની આ વિશેષ ઝુંબેશ છે। ડીજીપી જ્ઞાનેન્દ્રસિંહ મલિકના માર્ગદર્શન હેઠળ એક મહિનાની આ વિશેષ સુરક્ષા ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં મિશન સુરક્ષિત શક્તિનો સંકલ્પ ગુનો બને તે પહેલા જોખમ ઓળખી સુરક્ષા મજબૂત કરવાનો રહેશે।